હવે આપણે આગળની પ્રવૃત્તિના આધારે બનતા વાક્યો અહીં લખવાના છે. જેમ કે પ્રથમ વાક્ય લખાશે કપડું ફાટે ચરચર. તો આ પ્રમાણે હવે બીજા વાક્યો લખીએ. ઢોલ વાગે ઢમ ઢમ. પતંગ ઉડે સર સર. પાણી ટપકે ટપ ટપ. ચકલી ઉડે ફર ફર. ગાડી ચાલે છુક છુક. ઝાંઝર રણકે છમ છમ. બાળમિત્રો, ચાલો એક કોયડો ઉકેલીએ. આપણે 11 થી 40 સુધીના અંક તો શીખી જ ગયા છીએ, ખરું ને? તો ચાલો અહીં આ 1 થી 40 સુધીના અંક લખેલા ચિત્રને જુઓ. તેમાં વચ્ચે જ્યાં ચિત્ર આપેલ છે ત્યાં કઈ સંખ્યા છે તે આપણે કહેવાનું છે. જેમ કે અહીં 1 થી શરૂ કરીએ તો 1 પછી અહીં મોર આપેલો છે, તો ત્યાં કઈ સંખ્યા છે? તો જુઓ, ઉપર 2 લખેલા છે, તેથી ત્યાં 2 સંખ્યા છે. હવે આગળ 2 પછી 3, 4, 5, 6, 7 અને 8. હવે 8 પછી છે કાચબો, તો ત્યાં 8 પછીની સંખ્યા કઈ આવે? તો કાચબાની ઉપર લખેલું છે 9, તેથી ત્યાં 9 સંખ્યા છે. એમ આગળ વધતા વધતા માછલી છે ત્યાં 17, સસલું છે ત્યાં 26, ઊંટ છે ત્યાં 32 અને મગર છે ત્યાં 36 સંખ્યા છે. આમ છેલ્લે 40 સંખ્યા આપેલી છે. તો હવે તો તમે 1 થી 40ના અંકોને બરાબર ઓળખી શકો ને? વળી આપણે અહીં કેટલાક પશુ પક્ષીઓના ચિત્રો પણ જોયા. આ પશુ પક્ષીઓમાંથી તમે કહી શકો કે કોણ પાણીમાં હોય છે? કાચબો, માછલી અને મગર. ખૂબ સરસ. અને પાણીમાં કોણ જીવી શકતું નથી? મોર, સસલું અને ઊંટ. શાબાશ. આ બધા પ્રાણીઓમાંથી તમને ખબર છે પાણી વગર કોણ લાંબો સમય જીવી શકે છે? કાચબો અને ઊંટ પાણી વગર લાંબો સમય જીવી શકે છે. ખૂબ સરસ. બાળમિત્રો, ચાલો હવે એક ઉંદરભાઈની વાર્તા સાંભળીએ. એક હતા જમના ડોશી. એકલા રહે. ઘર પણ માટીથી થાપેલું કાચું. આ મકાનમાં એક ઉંદર રહે. ઉંદરનું નામ ચંદુ. આ ચંદુને બીજા ઉંદર કરતા 6 પૂંછડી વધારે હતી. આ ઉંદરને 7 પૂંછડી હતી. 7 પૂંછડી હોવાને કારણે તેનું દર પણ મોટું હતું. તેને ચાલતી વખતે કે દોડતી વખતે આ 7 પૂંછડી ઊંચી કરવી પડતી હતી. એક દિવસની વાત છે. જમના ડોશીએ આ ઉંદરને પાસે બોલાવી એક પૂંછડી કપાવવાની સલાહ આપી. જમના ડોશીના ઘરમાં આ ઉંદર રહે, એટલે તેણે જમનાબાની વાત માની. ચંદુએ એક પૂંછડી કપાવી એટલે 6 પૂંછડી રહી. ચંદુને હવે થોડી મજા આવતી હતી. તેને એક પૂંછડીનું વજન પણ ઓછું ઉચકવું પડતું હતું. ચંદુને 6 પૂંછડી રહી. એક દિવસ ચંદુ પોતાના દરમાંથી બહાર આવી ઊભો હતો. જમનાબા કહે, અરે ચંદુ, ચાલ હવે તારી બીજી એક પૂંછડી આજે કાપી લઉં. ચંદુને પણ ખબર હતી કે પૂંછડી કપાવતા તકલીફ થશે. હા, પણ તેની એક પૂંછડી ઓછી થશે. આવું વિચારી ચંદુએ 6 પૂંછડીમાંથી એક પૂંછડી કાપવાની વાત માની. પહેલા તેની 7 પૂંછડી હતી. તેમાંથી એક પૂંછડી કાપતા 6 પૂંછડી વધી હતી. આ 6 પૂંછડીમાંથી આજે બીજી એક પૂંછડી
ઓછી થવાની હતી. જમનાબાએ કાતર લીધી. ચંદુ પાસે આવીને ઊભો હતો. જમનાબાએ 6 પૂંછડીમાંથી 1 પૂંછડી કાપી લીધી. ચંદુ પાસે 6 પૂંછડી હતી, તેમાંથી 1 પૂંછડી કાપી લીધી. હવે ચંદુ પાસે 5 પૂંછડી વધી હતી. ચંદુ થોડો રડવા જેવો થઈ ગયો હતો. આ જોઈ જમનાબાએ એક ગીત ગાયું. સોમવારે 7 પૂંછડી વાહરે ચંદુ વાહ વાહ, 7માંથી 1 કાપી વાહરે ચંદુ વાહ વાહ. મંગળવારે 6 પૂંછડી વાહરે ચંદુ વાહ વાહ, 6માંથી 1 કાપી વાહરે ચંદુ વાહ વાહ. હવે વધી 5 પૂંછડી વાહરે ચંદુ વાહ વાહ. આ ગીત સાંભળી ચંદુ પણ ખુશ થયો. ચંદુએ પણ ગાયું. હવે વધી 5 પૂંછડી વાહ રે ચંદુ વાહ વાહ. ચંદુ ખુશ થઈ તેના દરમાં પહોંચી ગયો. બીજો દિવસ થયો. આજે બુધવાર હતો. જમનાબાએ પેંડો આપી 5 પૂંછડીમાંથી 1 પૂંછડી કાપી નાખી. હવે ચંદુએ જાતે ગાયું. બુધવારે 5 પૂંછડી વાહ રે ચંદુ વાહ વાહ, 5માંથી 1 કાપી વાહ રે ચંદુ વાહ વાહ. હવે વધી 4 પૂંછડી વાહ રે ચંદુ વાહ વાહ. બુધવાર પછી ગુરુવાર. આ દિવસે પણ જમનાબાએ ચંદુની 1 પૂંછડી ઓછી કરી. આજે પણ ચંદુએ ગાયું. ગુરુવારે 4 પૂંછડી વાહ રે ચંદુ વાહ વાહ, 4માંથી 1 કાપી વાહ રે ચંદુ વાહ વાહ. હવે વધી 3 પૂંછડી વાહ રે ચંદુ વાહ વાહ. ગુરુવાર પછીનો દિવસ હતો. આજે માજીને માથું દુખતું હતું. માથું દુખવાના લીધે તેમણે આજે ચંદુની પૂંછડી ન કાપી. રાત પડી. દિવસ થયો. શનિવારે માજી વહેલા જાગી ગયા. તેમણે ચંદુને બૂમ પાડી. ચંદુ પણ દરમાંથી બહાર આવી ગયો. જમનાબા કહે, ચંદુ, આજે શનિવાર. આજે તારી 2 પૂંછડી કાપવાની છે. ચંદુ કહે. ભલે. જમનાબાએ હાથમાં કાતર લીધી. ચંદુ દરની બહાર ઊભો હતો. ચંદુની 3 પૂંછડીઓ વધી હતી. તેમાંથી 1 પૂંછડી જમનાબાએ કાપી નાખી. ચંદુએ કપાયેલી પૂંછડી જોઈ ગીત ગાયું. શુક્રવારે 3 પૂંછડી વાહ રે ચંદુ વાહ વાહ, શનિવારે 3 પૂંછડી વાહ રે ચંદુ વાહ વાહ. 3માંથી 1 કાપી વાહ રે ચંદુ વાહ વાહ. હવે વધી 2 પૂંછડી વાહ રે ચંદુ વાહ વાહ. ચંદુના ગીતને અટકાવી માજીએ 2 પૂંછડીમાંથી 1 પૂંછડી કાપી લીધી. સટાક! કાતરનો અવાજ થયો. ચંદુને આ જોઈ દુઃખ થયું. ચંદુને દુઃખી થતો જોઈ જમનાબા કહે, શનિવારે 3 પૂંછડી વાહરે ચંદુ વાહ વાહ, 3માંથી 1 કાપી વાહરે ચંદુ વાહ વાહ. પછી વધી 2 પૂંછડી વાહરે ચંદુ વાહ વાહ. એમાંથી સટાક 1 કાપી વાહરે ચંદુ વાહ વાહ. ચંદુ કહે, જમનાબા, હવે મને કોઈ તકલીફ નથી. હવે મારે વધારે પૂંછડી ઊંચકીને ચાલવું કે દોડવું પડતું નથી. જમનાબા કહે, હા, તને હવે ફાવી ગયું હશે. પણ જો પહેલા તારે 7 પૂંછડી હતી. તું બધા ઉંદર કરતા જુદો હતો. હવે તારે 1 પૂંછડી છે. તું બધા જેવો જ થઈ ગયો છે. હવે તું બધાથી જુદો નથી. ચંદુ કહે, હું બધાથી જુદો કઈ રીતે બનું? જમનાબા કહે, જો, કાલે રવિવાર છે. કાલે તારી આ પૂંછડી કાપી નાખીએ. આમ કરવાથી ચંદુ, તું પૂંછડી વગરનો ઉંદર બનીશ.
બધા કરતા જુદો ઉંદર બનીશ. ચંદુને આ વાત ગમી. રાત પડી. ચંદુ દરમાં ગયો. તે દરમાં સૂઈ ગયો. જમનાબા ઘરમાં પથારી કરીને સૂઈ ગયા. સવાર પડી. આજે રવિવાર હતો. ચંદુ વહેલો બહાર આવી ગયો. જમનાબા પણ કાતર લઈને તૈયાર હતા. ફટાક લઈને ખટાક કરતા તેની વધેલી એક પૂંછડી પણ કાપી નાખી. હવે ચંદુને એક પણ પૂંછડી ન હતી. પોતાની હવે એક પણ પૂંછડી નથી તે જોઈ ચંદુને ખૂબ મજા પડી. તેણે ગીત ગાયું. રવિવારે એક પૂંછડી વારે ચંદુ વાહ વાહ, એક હતી તે કાપી નાખી વારે ચંદુ વાહ વાહ, હવે નથી પૂંછડી વારે ચંદુ વાહ વાહ, ચંદુ સૌથી લાગે જુદો વારે ચંદુ વાહ વાહ. ચંદુને ગાતા સાંભળી જમનાબા પણ ખુશ થયા. તેમણે પણ ગાયું. ચંદુ સૌથી જુદો જુદો વાહરે ચંદુ વાહ વાહ. તો બાળમિત્રો, આ વાર્તા સાંભળવાની મજા પડી ને? વાર્તામાં ઉંદરને કેટલી પૂંછડી હતી? 7. ઉંદરની ચોથી પૂંછડી કપાઈ એ પહેલા કેટલી પૂંછડીઓ કપાઈ હતી? 3 પૂંછડીઓ. કોઈ પ્રાણીને 7 પૂંછડી હોય ખરી? ના. એકદમ સાચું. કોઈ પ્રાણીને 7 પૂંછડી ના હોય. પણ આ તો વાર્તા કહેવાય. વાર્તામાં તો કોઈ પણ કલ્પના કરી શકાય, ખરું ને? તમે કેટલી પૂંછડીવાળો ઉંદર જોયો છે? એક જ પૂંછડી વાળો. તો આ 7 પૂંછડીવાળા ઉંદરભાઈની વાર્તા તમે તમારા મિત્રોને પણ કહેજો. બાળકો, ચાલો હવે કેટલીક સંખ્યાઓનો સરવાળો કરીએ. જુઓ, અહીં 4 વત્તા 0 કરવા છે. તે માટે પ્રથમ 4 કેળા લઈએ. 1, 2, 3 અને 4. હવે તેમાં 0 ઉમેરવાના છે. 0 એટલે કશું નહીં. માટે અહીં એક પણ બીજું કેળું ઉમેરવાનું નથી. તેથી અહીં ટોપલીમાં 4 કેળા જ રહેશે. આમ 4 વત્તા 0 બરાબર 4 જ રહેશે. તે જ રીતે અહીં 5 વત્તા 0 કરવા છે. તે માટે 5 સફરજન લઈએ. હવે તેમાં 0 એટલે કે એક પણ સફરજન ઉમેરાશે નહીં. માટે અહીં કુલ 5 સફરજન જ રહેશે. આમ 5 વત્તા 0 બરાબર 5 મળે. તે જ રીતે અહીં 0 વત્તા 6 કરવા છે. 0 એટલે કશું નહીં અને 6 માટે આપણે 6 કેરીઓ લઈએ. હવે જુઓ, અહીં 6 જ કેરીઓ વધશે. આમ 0 વત્તા 6 બરાબર 6 જ થાય. બાળમિત્રો, આમ કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરતા તેની તે જ સંખ્યા મળે છે. તો હવે તમે બાકીના સરવાળાના જવાબ લખો. બાળમિત્રો, ચાલો હવે કેટલાક બાદબાકીના દાખલા ગણીએ. જુઓ, અહીં પ્રથમ 11 ઓછા 5 કરવા છે. તે આપણે આ દેડકાઓની મદદથી સમજીશું. જુઓ, અહીં આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 દેડકા છે. તેમાંથી આપણે 5 બાદ કરવા છે. તો આ 1, 2, 3, 4 અને 5 દેડકા નીકળી જાય તો કેટલા દેડકા બાકી રહે? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. તો આમ અહીં 11
ઓછા 5 બરાબર 6 મળે. હવે આપણે 12 ઓછા 7 કરીશું. તે માટે અહીં આ 12 બતકો આપેલા છે. 12 માંથી 7 બતક બાદ કરીએ. આ 1, 2, 3, 4, 5, 6 અને 7. તો કેટલા બતક બાકી રહે? ચાલો ગણીએ. 1, 2, 3, 4 અને 5. તો અહીં 5 બતક બાકી રહ્યા. આમ 12 ઓછા 7 બરાબર 5 થાય. હવે અહીં 10 ઓછા 3 કરવા છે. તો પ્રથમ આ 10 મગર જુઓ. તેમાંથી જો 3 બાદ કરીએ તો કેટલા મગર બાકી રહે? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 10 ઓછા 3 બરાબર 7 થાય. હવે 15 ઓછા 8 કરીએ. પ્રથમ આ 15 પક્ષીઓ જુઓ. તેમાંથી 8 પક્ષી ઉડી જાય તો કેટલા બાકી રહે તે ગણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તેથી અહીં 15 ઓછા 8 બરાબર 7 થાય. તો હવે તમે આવા બાદબાકીના દાખલા જાતે કરી શકો ને? ચાલો બાદબાકીના થોડા વધુ દાખલા કરીએ. પ્રથમ છે 15 ઓછા 7. અહીં આપણે મણકાની મદદથી બાદબાકી કરીશું. જુઓ, અહીં 15 માંથી 7 બાદ કરવા છે. માટે પ્રથમ 15 મણકા લઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. હવે તેમાંથી 7 બાદ કરવા છે. તો ચાલો કરીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો હવે કેટલા મણકા બાકી રહ્યા? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 મણકા બાકી રહ્યા. આમ 15 ઓછા 7 બરાબર 8 થાય. હવે 17 ઓછા 9 કરીએ. તે માટે પ્રથમ 17 મણકા લઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. હવે તેમાંથી 9 બાદ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો ચાલો જોઈએ કેટલા મણકા બાકી રહ્યા. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 મણકા. આમ 17 ઓછા 9 બરાબર પણ 8 થાય. તો હવે તમે આ જ પ્રમાણે મણકાઓની મદદથી બાકીની બાદબાકી કરો. બાળમિત્રો, અહીં આપણે શીખેલા સરવાળા અને બાદબાકીના થોડા વધુ દાખલા કરીશું. જુઓ, અહીં પ્રથમ 16 ઓછા 8 કરવાના છે. તે માટે પ્રથમ 16 મણકા લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. હવે તેમાંથી 8 બાદ કરીએ. 1, 2, 3, 4,
5, 6, 7 અને 8. 8 મણકા વધ્યા. આમ 16 ઓછા 8 બરાબર 8 થાય. હવે અહીં આ પ્રથમ હરોળમાં આપેલા સરવાળાના ત્રણેય દાખલાઓનો જવાબ પણ 8 આવે તે મુજબ ગણતરી કરવાની છે. જુઓ, અહીં 5માં કઈ સંખ્યા ઉમેરીએ તો જવાબ 8 મળે? ચાલો જોઈએ. સૌપ્રથમ આ પ્રથમ સંખ્યા મુજબ 5 મણકા લઈએ. હવે જવાબ 8 મળે ત્યાં સુધી તેમાં એક એક મણકો ઉમેરતા જઈએ. જુઓ, આ 5 મણકા છે, તે પછી આ 6, 7 અને 8. અહીં 8 સુધી જ મણકા ઉમેરવાના છે. તો હવે જુઓ તો આપણે 5માં કેટલા મણકા ઉમેર્યા? 1, 2 અને 3. આમ 5માં 3 ઉમેરવાથી આપણને 8 સંખ્યા મળે. હવે આ હરોળનો બીજો દાખલો તમે આ જ પ્રમાણે જાતે કરો. હવે આ છેલ્લો દાખલો જોઈએ, જેમાં ખાલી જગ્યા વત્તા શૂન્ય બરાબર 8 આપેલા છે. અહીં શૂન્યમાં કઈ સંખ્યા ઉમેરીએ તો 8 મળે? આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી તેની તે જ સંખ્યા મળે છે. એટલે કે અહીં જો શૂન્યમાં 8 સંખ્યા ઉમેરીએ તો તેની તે જ સંખ્યા એટલે કે 8 મળે. બરાબર ને? આથી અહીં ખાલી જગ્યામાં 8 લખીએ. આમ 8 વત્તા શૂન્ય બરાબર 8 થાય. હવે આ બીજી હરોળમાં કેટલાક બાદબાકીના દાખલા આપેલા છે. જુઓ, અહીં પ્રથમ 11 ઓછા ખાલી જગ્યા બરાબર 5 છે. અહીં 11માંથી કઈ સંખ્યા બાદ કરીએ તો જવાબ 5 મળે? તે માટે આપણે પ્રથમ 11માંથી 5 બાદ કરીએ. તે માટે અહીં 11 મણકા લઈએ. હવે તેમાંથી 5 મણકા બાદ કરીએ. જુઓ, કેટલા મણકા વધ્યા? 1, 2, 3, 4, 5 અને 6 મણકા વધ્યા. હવે આપણે 6 ને આ ખાલી જગ્યામાં લખીએ અને 11 ઓછા 6 કરીને જોઈએ કે તેનો જવાબ 5 મળે છે કે નહીં. જુઓ, આ 11માંથી 6 બાદ કરીએ તો 1, 2, 3, 4, 5 અને 6. જુઓ, કેટલા મણકા વધ્યા? તે 5 છે કે નહીં? ચાલો ગણીએ. 1, 2, 3, 4 અને 5. અરે વાહ! આપણને જવાબ 5 મળી ગયો. આમ 11 ઓછા 6 બરાબર 5 થાય. ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ. જુઓ, અહીં 10 ઓછા ખાલી જગ્યા બરાબર 8 છે. હવે અહીં 10માંથી કઈ સંખ્યા બાદ કરતા 8 મળે તે શોધવાનું છે. તે માટે આપણે શું કરીશું? તો આપણે આગળના ઉદાહરણમાં જોયું તેમ અહીં પણ આપેલી સંખ્યાને જવાબ વડે બાદ કરીશું. એટલે કે અહીં આપેલી સંખ્યા 10 ને જવાબ 8 વડે બાદ કરીએ. 10 ઓછા 8 માટે પ્રથમ 10 મણકા લઈએ. પછી તેમાંથી 8 મણકા બાદ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે કેટલા મણકા વધ્યા? ચાલો ગણીએ. 1 અને 2. અહીં 2 મણકા જ વધ્યા. તેથી અહીં ખાલી જગ્યામાં લખીએ 2. તો આમ 10 ઓછા 2 બરાબર 8 થશે. આપણો જવાબ સાચો છે કે નહીં તે માટે તમે 10માંથી 2 બાદ કરીને પણ ચકાસી શકો છો. તો આ જ પ્રમાણે હવે તમે આ છેલ્લો દાખલો જાતે ગણી શકો ને? તો ચાલો મિત્રો, આવજો, ફરી મળીશું.